રિંગ રોડ પર આવેલા જાણીતા રઘુકુળ માર્કેટમાં આજે એક દુકાનમાં આગ લાગવાની ઘટના બનતા વેપારી આલમમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી। સુરતના રિંગ રોડ પર આવેલા જાણીતા રઘુકુળ માર્કેટમાં એક દુકાનમાં આગ લાગવાની ઘટના બનતા વેપારી આલમમાં ભારે અફરાતફરી મચી હતી। માર્કેટની અંદર આવેલી મનોજ સિલ્ક નામની દુકાનમાં અચાનક આગ લાગી હતી, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ગભરાટનો માહોલ સર્જાયો હતો। આગની જાણ થતાની સાથે જ ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે દોડી આવી હતી। 4 જુદા જુદા ફાયર સ્ટેશનના જવાનોએ સ્થળ પર પહોંચીને યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી હતી। ફાયર વિભાગની સમયસર અને તાત્કાલિક કામગીરીના કારણે આગને વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા પહેલા સફળતાપૂર્વક નિયંત્રિત કરી દેવાઈ। આ ઘટનામાં કોઈ જાનહાની નોંધાઈ નથી, જેનાથી સૌએ રાહતનો શ્વાસ લીધો છે। ઘટનાની ગંભીરતાને જોતા ફોસ્ટા અધ્યક્ષ કૈલાસ હકીમ પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા। તેમણે સમગ્ર પરિસ્થિતિની સમીક્ષા કરીને વેપારીઓને સાંત્વના આપી હતી। આગના કારણે મનોજ સિલ્કની દુકાનમાં રહેલો કિંમતી કાપડનો માલસામાન મોટા પ્રમાણમાં નુકસાન પામ્યું છે, જેના કારણે વેપારીને લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું પ્રાથમિક જાણકારી મળી રહી છે। આગમાં નુકસાન પામેલો ચોક્કસ માલસામાન અને આર્થિક નુકસાનનો અંદાજ મેળવવાની કામગીરી ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે। ફાયર વિભાગ દ્વારા હાલમાં આગ લાગવાના ચોક્કસ કારણોની તપાસ ચાલી રહી છે। પ્રાથમિક તારણ મુજબ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની શક્યતા છે, પરંતુ સંપૂર્ણ તપાસ બાદ જ સાચું કારણ બહાર આવી શકશે।